હેલો માય ડિયર સ્ટુડન્ટ, માય નેમ ઇઝ છાયા અમૃતિયા. આજે આપણે ભણીશું ચેપ્ટર 15. હવે ચેપ્ટર 15 ભણીએ એ પહેલાં એક સરસ મજાની વાત કરીશ કે આપણે ઘણી બધી સ્ટોરીઓ સાંભળેલી હોય છે, એમાંથી ઘણા બધા મોરલ મળે. તો એ મોરલ મળે છે એમાંથી આપણે કંઈક શીખીએ છીએ, મતલબ કે જે પ્રેરણા મળે જે સ્ટોરીમાંથી, એમાંથી આપણને કંઈક શીખવા મળે છે. તો એ સ્ટોરીમાંથી તમે જે કંઈ શીખો છો એવી જ એક સરસ મજાની સ્ટોરી આવે જે આપણે ભણવાના છીએ. એની અંદરથી પણ આપણને ઘણી બધી સરસ મજાની પ્રેરણા મળશે, જે પાઠ સમજ્યા બાદ આપણને સમજાઈ જશે. તો ચલો આપણે પાઠની શરૂઆત કરીએ. તો હવે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં એનું પૂર્વજ્ઞાન જોઈ લઈએ. લેસન 15, લાવરી અને તેના બચ્ચા. હવે આમ જોવા જઈએ તો તમે પક્ષીઓની ઘણી બધી વાર્તાઓ સાંભળી હોય, પ્રાણીઓની ઘણી બધી વાર્તાઓ સાંભળી હોય. હવે એવી જ એક સરસ મજાની આ પક્ષી અને માણસ વચ્ચેની વાર્તા છે. એક ખેડૂત અને લાવરી નામનું પક્ષી જે છે એ બંનેની વચ્ચેની વાત છે આ. હવે અહીંયા લખેલું છે, મૂલ્ય પારકી આશા સદા નિરાશા. મતલબ બીજાના ભરોસે રહીએ તો સદા તમે નિરાશ જ રહ્યો. ક્યારેય કોઈ ઉપર આશા નહીં રાખવાની કે આ વ્યક્તિ મારું કામ કરી દે તો મારું કામ થાય, હું જાતે કામ કરી લઉં, એવું જ વિચારવાનું. એમ કે છે પારકી આશા, મતલબ કે બીજાના ઉપર આપણે ટ્રસ્ટ, મતલબ કે બીજાના ભરોસે કામ રાખીને બેઠા હોય આપણે, તો એ ક્યારેય કામ ઉકલતું નથી, મતલબ કામ થતું નથી. આપણે હોમવર્ક, એક એક્ઝામ્પલ આપું જસ્ટ, કે હોમવર્ક તમે કર્યું ન હોય અથવા તો તમે વિચારતા હોય કે મારા ફ્રેન્ડ મને કરી દેશે, તો એવું વિચારીને તમે સ્કૂલે આવો અને પછી ફ્રેન્ડને કહો કે તું મને મારું હોમવર્ક કરી દે ને, તો એમ કહેશે કે ના હું નવરો નથી, તો એ તમારું કામ થશે નહીં અને હોમવર્ક જ્યારે બતાવવાનું હોય ત્યારે તમે બતાવી શકો નહીં. પણ તો તમે જાતે જ કરી લીધું હોત ઘરે, જસ્ટ એક્ઝામ્પલ, કે ઘરે જાતે જ કરી લીધું હોય તો આપણે કોઈની આશા રાખવી ન પડે અને કોઈના ઉપર નિર્ભર ન રહેવું પડે, એમ કે છે. હવે અહીંયા જે સુજલની બેન છે રાહી, એ કહે છે કે અક્ષી, આપણા હાથ જગન્નાથ એમ શા માટે કહેવાય છે? શું કહે છે કે આપણા હાથ જે છે એ જગન્નાથ શા માટે કહેવાય છે? એવી કહેવત છે એટલા માટે. એના દાદાજી છે એને સમજાવે છે, બેટા ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો. આ દુનિયામાં આપણે આપણા કાર્ય માટે પોતાના પર આધાર રાખવો નહીં. મતલબ કેમ કે આ આપણા જે કાર્યો છે એના પોતાના પર જ આધાર રાખવો જોઈએ, બીજા કોઈ પર આધાર રાખવો જોઈએ નહીં, એમ કે છે. આપણું કાર્ય જાતે જ કરવું જોઈએ. જેમ મૂલ્ય તમને સમજાયું એ જ રીતે કહે છે કે આપણું કાર્ય છે એ આપણે જાતે કરવું જોઈએ, બીજાના ઉપર આધાર રાખવો ન જોઈએ, એમ કે છે. હવે એનો ભાઈ જે છે સુજલ એમ કે છે, દાદા એટલે જ તો હું મારું શાળાનું હોમવર્ક જાતે કરું છું ને. મતલબ શું કહે છે કે દાદા એટલે તો મારું શાળાનું જે હોમવર્ક છે એ હું જાતે કરું છું, એમ કે છે. એ તો હું કોઈ પાસે કરાવતો નથી, એમ કે છે. બધા હસવા લાગ્યા. મતલબ કે એને પોતાનું જે સમજણ છે એના દ્વારા એને પોતાની વાત કરી એટલે બધાને હસવું આવ્યું અને બધા હસવા લાગ્યા. હવે દાદા સમજાવતા કહે છે, હવે દાદાજી છે એને પાછા એક્સપ્લેન કરતા કહે છે, આપણે કોઈના પર નિર્ભર રહીને કાર્ય કરીએ તો કાર્ય ક્યારેય સમયસર પૂર્ણ ન થાય. મતલબ કોઈ ઉપર નિર્ભર નહીં રહેવાનું કે મારું કામ આ કરી દે તો જ થાય. આપણે જાતે ખુદ કરી લઈએ ને તો એ ટાઈમ ટુ ટાઈમ આપણું કામ કમ્પ્લીટ થઈ જાય. એટલે કહે છે કે કોઈ પણ નિર્ભર કરીએ ને, નિર્ભર મતલબ કોઈ ઉપર થોપી દઈએ અથવા તો કોઈ પર રાખીએ કે આ કરી દે તો મારું કામ થઈ જાય, તો એવું નહીં કરવાનું, એમ કે છે. આપણું કામ આપણે જાતે જ કરવાનું, એમ કે છે. કાર્ય કરીએ તો ક્યારેય સમયસર, મતલબ કે જ્યારે જરૂર હોય કાર્ય જે કામની, એ કામ ત્યારે એ જ સમયે પૂરું થતું નથી, એમ કે છે. હું તમને લાવરીના બચ્ચાની વાત દ્વારા વધુ સમજાવું. મતલબ શું કહે છે કે લાવરીના બચ્ચાની એક વાર્તા છે ને એના દ્વારા વાર્તા દ્વારા તમને સમજાવું, એમ કે છે. હવે દાદાજી એ સ્ટોરી કહે છે જે આપણે ભણવાના છીએ, તો ચાલો આપણે જોઈએ. એક લાવરી પોતાના બચ્ચાઓ સાથે ખેતરમાં બનાવેલા એક માળામાં રહેતી હતી. શું કહે છે કે લાવરી જે છે, લાવરી નામનું પક્ષી છે, એ શું કરે છે તો કે એના પોતાના બચ્ચાઓ સાથે ખેતરમાં માળો બનાવીને એ માળામાં રહેતી હતી, એમ કે છે.
હવે ખેતરની અંદર તમને ખબર છે કે પાક ઉગેલો હોય, મતલબ કે જે ફસલ ઉગેલી હોય એની અંદર આ જે લાવરી છે એ પોતે રહેતી હતી એમ કહે છે, માળો બાંધીને એમ કહે છે. એકવાર ખેતરમાં પાક તૈયાર થઈ ગયો હતો. શું કહે છે કે જ્યારે લાવરી એના બચ્ચા હજી તો નાના હતા ત્યાં સુધીમાં શું કહે છે કે એના બચ્ચા નાના હતા અને જે ખેતરનો પાક જે છે, મતલબ કે જે ધાન્ય ઉગાડેલું છે એ ફસલ રેડી થઈ ગઈ હતી એમ કહે છે. લાવરી દરરોજની જેમ સવારે પોતાના બચ્ચાઓ માટે ભોજન શોધવા નીકળી ત્યારે તે પોતાના બચ્ચાઓને કહેતી. શું કહે છે કે જ્યારે લાવરી છે, બચ્ચા તો નાના છે, ઉડી શકે નહીં અને ખાઈ શકે નહીં, મતલબ કે પોતે જાતે જઈને ખાવાનું શોધી ન શકે, એટલા માટે લાવરી છે એના બચ્ચા માટે શું કરે તો કે ખાવાનું શોધવા જતી હતી. હવે અહીંયા કહે છે કે જ્યારે લાવરી પોતાના બચ્ચાઓ માટે મતલબ કે ખાવાનું શોધવા માટે જતી ત્યારે શું કરતી તો કે એના બાળકોને કહેતી જતી, સમજાવતી જતી હતી. શું સમજાવે છે જોઈએ. લાવરી દરરોજની જેમ સવારે પોતાના બચ્ચાઓને માટે ભોજન શોધવા નીકળતી ત્યારે પોતાના બચ્ચાઓને કહેતી, જુઓ વહાલા બાળકો, હવે ખેતરમાં પાક તૈયાર થઈ ગયો છે. મતલબ કે ખેતરનો પાક તૈયાર થઈ ગયો છે એટલે એના બાળકોને સમજાવે છે. તેને કાપવા ખેડૂત હવે જલ્દી આવશે. મતલબ એમ કહે છે કે એને કાપવા માટે ખેડૂત હવે જલ્દી આવશે એમ કહે છે. એ સ્થિતિમાં આપણે બીજે ક્યાંક નવો માળો બાંધવો પડશે. મતલબ કે હવે ખેડૂત છે એનો પાક રેડી થઈ ગયો છે, પાક લેવા માટે આવશે. હવે એ કાંઈ રોકાશે નહીં. આ જે ખેતરની અંદર પાક જે રેડી થઈ ગયો છે એટલે એ કહે છે કે પોતે આ ફસલ બધી કાપવા માટે આવશે અને આમ જો કાપી નાખે તો આપણો માળો પણ વહી જાય અને તમે ઉડી શકતા પણ નથી હજી. એટલે કહે છે કે આપણે હવે જલ્દીથી આપણો માળો છે ને એ બીજી જગ્યાએ બનાવવો પડશે એમ કહે છે. એ સ્થિતિમાં આપણે બીજે ક્યાંક નવો માળો બાંધવો પડશે. માટે મારા ગયા પછી તમે તમારા કાન અને આંખો ખુલ્લી રાખજો. મતલબ કે હું જ્યારે તમારા માટે ખોરાક લેવા જાઉં છું ત્યારે તમારા કાન અને આંખ છે એ તમે સતત ખુલ્લી જ રાખજો એમ કહે છે. જ્યારે હું સાંજે ઘરે પાછી ફરું, મતલબ કે જ્યારે હું સાંજે ઘરે પાછી આવું ને ત્યારે તમે બતાવજો કે તમે શું જોયું અને શું સાંભળ્યું. શું કહે છે કે જ્યારે હું પાછી આવું તમારા માટે ખોરાક લઈને ત્યારે તમે મને પાછું સમજાવજો અને બતાવજો, કહેજો કે તમે શું જોયું અને શું સાંભળ્યું એમ કહે છે. લાવરી સાંજે ઘરે પાછી ફરી ત્યારે પોતાના બાળકોએ મૂંઝાયેલા જોયા. મતલબ કે હવે લાવરી છે એ પોતાના બાળકો માટે ખાવાનું શોધી અને પાછી ફરે છે. ક્યાં તો કે ખેતરમાં. તો કહે છે કે હવે એના બાળકો છે એ બહુ મૂંઝાયેલા જોયા એમ કહે છે. બચ્ચાઓ કહેવા લાગ્યા. હવે આ જેવી માતા એની આવી અને એને જોઈ અને શું કહે છે કે બચ્ચાઓ કહેવા લાગ્યા. હવે તેમણે આ જગ્યા ખૂબ જ જલ્દી છોડી દેવી પડશે, કારણ કે ખેડૂત પોતાના પુત્રને લઈને ખેતરમાં તપાસ કરવા આવ્યો હતો. એટલે એ જે બચ્ચા છે એને કાન દઈને સાંભળ્યું અને આંખથી જોયું. શું કહે છે કે એની માતાને કહે છે કે આપણે છે ને હવે આ જલ્દીથી જલ્દી જગ્યા છોડી દેવી જોશે. હવે એની માતા એમ કહે છે કાન શું થયું એમ કહે છે. તો કે ખેડૂત જે છે ને એ આવ્યો હતો અને એને કીધું કે તેના પુત્રને લઈને આવ્યો હતો એમ કે છે, એના દીકરાને લઈને આવ્યો હતો અને કહેતો હતો કે ખેતરની તપાસ કરવા આવ્યો હતો અને તે પોતાના પુત્રને કહેતો હતો કે પાક તૈયાર છે, કાલે આપણે આપણા બધા જ પાડોશીઓને બોલાવીને પાક કાપી લેશું. શું કહે છે કે એના બાળકને મતલબ કે દીકરાને, ખેડૂત પોતાના દીકરાને કહેતો હતો કે પાક હવે રેડી થઈ ગયો છે, આપણે બધા પાડોશી છે આપણા જે બાજુમાં રહેતા નેબર્સ એને બધાને લઈને આવશું અને શું કરશું તો કે બધા જે પાક છે, ફસલ છે એ કાપી લેશું એમ કે છે. ખેતરમાં જે પાક ઉગેલો છે એ કાપી લેશું એમ કે છે. લાવરીએ પોતાના બચ્ચાની વાત ધ્યાનથી સાંભળીને કહ્યું, અત્યારે આપણને કોઈ જોખમ નથી. શું કહે છે કે અત્યારે આપણને કોઈ જોખમ નથી એમ કે છે. હજી કાલે પણ તમે આવું જ કરજો. શું કહે છે કાલે પણ હું તમારા માટે જ્યારે ખાવાનું લેવા જાઉં ત્યારે તમારે આ જ કામ કરવાનું છે. આંખો અને કાન ખુલ્લા રાખવાના છે અને એ જે કંઈ કહે ખેડૂત આવીને જે કંઈ બોલે એ તમારે સાંભળવાનું છે. એ કોણ કહે છે તો કે લાવરી એના બચ્ચાને કહે છે. આજની જેમ શું સાંભળ્યું અને શું જોયું તે મને સાંજે કહી દેજો. શું કહે છે કે આજે તમે જે રીતે મને કીધું એ જ રીતે તમારે સાંભળવાનું છે અને જોવાનું છે, પછી મને તમારે કહેવાનું છે. બીજા દિવસે ફરીથી લાવરી ભોજન શોધવા ગઈ. મતલબ ભોજન શોધવા ગઈ અને સાંજ પછી
સાંજે પાછી ફરી એટલે જોયું તો તેના બાળકો ખૂબ જ ભયભીત બની ગયા હતા. શું કહે છે કે બીજે દિવસે લાવરી પાછી આવે છે સાંજ પડતા, અને એને શું કામ કીધું કે આપણે આજે ડરવાની જરૂર નથી એમ, કારણ કે એ પોતાના પાડોશીને લઈને આવવાનો હતો. પાડોશી આવે તો ફસલ કાપશે ને, પાડોશી કદાચ એના ખેતરમાં કામ કરતા હોય તો ન પણ આવે, એટલા માટે લાવરી છે એ કે છે કે આપણને જોખમ નથી. હવે બીજા દિવસે બચ્ચા છે એ પહેલા દિવસે તો થોડાક ચિંતામાં હતા, પણ બીજા દિવસે ખૂબ ડરેલા હતા એમ કહે છે, ભયભીત થઈ ગયા હતા એમ કહે છે. પોતાની માને જોતાં જ બૂમો પાડી કહેવા લાગે, માં, આજે પણ ખેડૂત અહીં આવ્યો હતો. પોતાના પુત્રને કહી રહ્યો હતો કે પાક જલ્દી કાપી નાખવો જોઈએ. આપણા પાડોશીઓ નથી આવતા તો આપણે આપણા સગાવાલાઓને બોલાવીશું. શું કહે છે કે એના દીકરાને કહેતો હતો ખેડૂત, એ રોતા રોતા કેવા લાગે છે, કોણ? તો કે લાવરીના બચ્ચા. અને કહે છે કે ખેડૂત કહેતા હતા, ખેડૂત છે એના બાળકને કહેતો હતો, મતલબ કે એના દીકરાને કહેતો હતો કે આપણા પાડોશી તો નથી આવતા હવે કામ માટે આપણા, પરંતુ આપણે આપણા સગાવાલાને લઈને આવશું એમ કહે છે. કે બાળક એના જે ખેડૂત છે એના દીકરાને કહે છે કે આપણા સગાવાલા તો નથી આવતા આપણા કામ માટે, પરંતુ પાડોશી તો નથી આવતા કામ માટે, પણ આપણા સગાવાલાને આપણે લઈને આવશું કામ માટે એમ કહે છે. હવે લાવરી છે એના બચ્ચાને કહે છે, સગાવાલાને બોલાવીશું. તું કાલે તારા કાકા મામા તેમજ તેમના પુત્રોને કહી આવ કે કાલે પાક કાપવા આપણે મદદ કરે. હવે શું કહે છે ખેડૂત છે પોતાના દીકરાને કહે છે કે તું તારા કાકાને મામાને કહી આવ કે આપણા ઘરે પાક આપણા ખેતરમાં થઈ ગયો છે રેડી, હવે કાપવા માટે આપણી મદદ કરવા માટે એને આવવાનું છે એમ કહેતો આવજે એમ. લાવરીએ હસીને કહ્યું, મારા વાલા બાળકો, તમે જરાય ચિંતા ન કરો, કારણ કે તેમના સગાઓ ખેતરમાં પણ પાક તૈયાર છે. શું કહે છે કે મારા બાળકો, તમે ચિંતા ન કરો કે એના ખેતરમાં એના જે સગાવાલા જે છે ને એના ખેતરમાં એ પાક તૈયાર જ છે એમ કહે છે. તો તેમની મદદ કરવા કોણ આવશે? શું કહે છે કે એની મદદ કરવા કોણ આવશે? જેમ ખેડૂતના ખેતરમાં પાક તૈયાર હતો એમ એના જે સગાવાલા છે એના પાડોશી છે બધાના જ ખેતરમાં પાક રેડી હતો એમ કહે છે. તો એની મદદ કરવા કોણ આવશે એમ કહે છે. ત્રીજા દિવસે પણ દરરોજની જેમ જ લાવરી સવારે બચ્ચાઓને શીખડાવીને ભોજન શોધવા નીકળી પડી અને સાંજે ઘેર પાછી ફરી. મતલબ શું કહે છે કે ત્રીજો દિવસે પણ એ જ કર્યું. ખેડૂતોના જે કાંઈ બોલે ખેડૂત આવીને એ સાંભળવાનું ને ધ્યાનથી જોવાનું. એ શીખડાવી અને પાછી શું કરવા ગઈ? તો કે ખેતરમાં અનાજ જે છે એના માટે ખાવાનું લેવા ગઈ. બચ્ચાઓ પાછી ફરી એમ કે છે. સાંજ પડ્યું ને એટલે પાછી ફરી એમ કે છે. બચ્ચાઓ કહેવા લાગ્યા, માં, આજે ખેડૂત અને તેના પુત્રોને કહી રહ્યો હતો કે જો તેના સગા અને પાડોશીઓ પાક કાપવા મદદ કરવા નથી આવતા તો હવે કાલે તે પોતે જ પાક કાપવા લાગશે. શું કહે છે કે હવે તો છે ને ખેડૂત એમ કહેતો હતો કે સગાવાલા નહીં આવે આપણા, અથવા તો પાડોશી નહીં આવે, તો હવે તો હું ખુદ જાતે જ આ જે ફસલ છે મતલબ કે પાક જે છે એ કાપવા લાગીશ એમ કે છે. માટે હવે અહીં રહી શકાય તેમ નથી. હવે એનું બાળક છે એમ કે છે હવે અહીંયા રહી શકાય નહીં મમ્મી એમ કે છે. લાવરીએ કહ્યું, જો એમ જ હોય તો હવે ખરેખર આપણા માથે જોખમ છે. શું કહે છે કે જો એવું જ હોય ને સાચે, તો હવે આપણા માટે અહીંયા રહેવું જોખમ છે એમ કે છે. આપણે હવે તરત જ બીજે જવું જ પડશે. હું એટલા માટે આમ કહું છું કે જ્યારે કોઈ કામ અન્ય વ્યક્તિ કરશે એવું માનીને બીજા પર આધારિત રહે તો એ કામ ક્યારેય પૂર્ણ થતું નથી. પરંતુ કોઈ વ્યક્તિ પોતાનું એ કામ પોતે જ કરશે તેવું નક્કી કરે છે ત્યારે દુનિયાની કોઈ શક્તિ તેને અટકાવી શકતી નથી. માટે હવે આપણું ઘર બદલાવવા માટેનો આ જ યોગ્ય સમય છે. લાવરી છે એના બચ્ચાને એમ કહે છે કે જ્યારે એમ કે ને કોક ઉપર ભરોસો રાખીને કામ કરતા હોય ને ત્યારે એ કામ ક્યારેય થતું નથી, પરંતુ ખુદ એમ વિચારી લે કે હવે આ કામ હું જ કરી લઈશ, ત્યારે કોઈ સ્થિતિ એવી નથી હોતી કે જેમાં એ કામ કરી ન શકે. કોઈ પણ સિચ્યુએશનમાં એ કામ થઈ શકે, અશક્ય નથી, શક્ય છે એમ કે છે. કોઈ પણ રીતે એ કામ
થઈ શકે. હવે અહીંયાથી આપણે પ્રેરણા મળી કે કોઈ પણ આધાર રાખવો જોઈએ નહીં. ઇવન આપણું કામ છે એ આપણે જાતે જ કરી લેવું જોઈએ. ઓકે, તો હવે આપણે જોઈએ ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝ. લાવરી પોતાના બચ્ચાની સાથે ક્યાં રહેતી હતી? તો આન્સર આવશે કે લાવરી પોતાના બચ્ચાની સાથે ખેતરમાં રહેતી હતી. ખેતરમાં બનાવેલા એક માળામાં રહેતી હતી. ખેતરમાં શું તૈયાર થઈ ગયું હતું? તો આન્સર આવશે ખેતરમાં પાક તૈયાર થઈ ગયો હતો. લાવરી રોજ સવારે ક્યાં જતી હતી? તો આન્સર આવશે લાવરી રોજ સવારે ભોજન શોધવા જતી હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, પહેલા દિવસે ખેડૂત પાક કાપવા કોને બોલાવવા માંગતો હતો? તો આન્સર આવશે પહેલે દિવસે ખેડૂત પાક કાપવા પાડોશીઓને બોલાવવા માંગતો હતો. હવે ત્યાર પછી જોઈએ, બીજા દિવસે ખેડૂત પાક કાપવા માટે કોને બોલાવવા માંગતો હતો? તો આન્સર આવશે બીજા દિવસે ખેડૂત પાક કાપવા તેના સગાવહાલાઓને બોલાવવા માંગતો હતો. ત્રીજા દિવસે ખેડૂતે શું નક્કી કર્યું? તો આવશે આન્સર ત્રીજા દિવસે ખેડૂતે નક્કી કર્યું કે પોતે જ પાક કાપવાનું નક્કી કર્યું. ત્યાર પછી આવશે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં એક શબ્દમાં જવાબ લખો. ખેતી કોણ કરે? તો આપણે જોયું તો ખેડૂત ખેતી કરે. ત્યાર પછી કપડાં કોણ સીવે? તો કે દરજી. સોના ચાંદીના ઘરેણાં કોણ બનાવે? તો કે સોની. બૂટ ચપ્પલ કોણ બનાવે? તો કે મોચી. અને વિદ્યાર્થીઓને ભણાવે કોણ? તો કે શિક્ષક. હવે ત્યાર પછી જોઈએ સમાનાર્થી શબ્દ. દરરોજ તો આવશે નિયમિત અથવા તો હંમેશા. આંખ તો નયન અથવા ચક્ષુ. પુત્ર તો દીકરો અથવા તો પુત્ર કહીએ બાળક જે છે, દીકરો એનું કે છે કે સૂત કહેવાય. શું કહેવાય? સૂત. પૂત કે અથવા તો સૂત પણ કે. ત્યાર પછી કાન છે તો કર્ણ. કિસાન આમ જોવા જઈએ તો હિન્દી શબ્દ છે, પરંતુ એનો મિનિંગ છે ખેડૂત. દુનિયા તો જગત અથવા તો વિશ્વ. ત્યાર પછી વિરોધી શબ્દ લખો. આજ તો કાલ. ગુણ તો અવગુણ. સવાર તો સાંજ. સાંજ તો સવાર. પોતાના પારકા બીજાના. બંને મિનિંગ તમારે લખવાના છે. મહેનત તો આળસ. સવાર તો સાંજ. ત્યાર પછી આપેલ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. તો અહીંયા તમને જે આપેલી છે જે કંઈ વાક્યનું સેન્ટેન્સ બનાવેલું છે એ જ તમારે લખવાનું છે. એક્ઝામની અંદર જ્યારે પૂછાય ત્યારે તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો. પાડોશી હવે કે છે મને અમારા પાડોશીએ મદદ કરી. ત્યાર પછી દુનિયા તો આપણે દુનિયામાં ઘણું બધું જોવાનું છે. ઘર તો અમારું ઘર ખૂબ જ વિશાળ છે. આપણું તો કે આપણું કામ જાતે જ કરવું જોઈએ. માળો સુઘરીનો માળો સુંદર હોય છે. ત્યાર પછી જોડકા જોડવાના છે. તો પંખી શેમાં રહે? તો કે માળામાં. માણસ તો કે ઘરમાં. સિંહ તો કે ગુફામાં. અને વાંદરો તો કે ઝાડ પર. હવે અહીંયા લખેલું છે કે વિવિધ પક્ષીઓના માળા વિશે જાણકારી મેળવો. એ તમારે જાતે દાદાજી હોય તો એની પાસેથી, ઘરમાં કોઈ પણ વડીલ હોય તો એને પૂછો તો એ પણ તમને કહેશે. ઇવન તમને નેટ પરથી પણ એની માહિતી મળી રહેશે. હવે ત્યાર પછી ટેક્સ્ટ બુકનું વર્ક કમ્પ્લીટ થાય છે. ટેક્સ્ટ બુકમાં કમ્પલસરી પેન્સિલથી જ લખવાનું છે. હવે ત્યાર પછી જોઈએ આપણે નોટબુકનું વર્ક. 2-3 વાક્યમાં ઉત્તર લખો. લાવરીને પોતાનો માળો શા માટે બીજે બાંધવો પડશે? તો આન્સર આવશે ખેતરમાં પાક તૈયાર થઈ ગયો હતો. ખેડૂત તે પાકને કાપી નાખશે, તેથી લાવરીને માળો પણ જતો રહેશે, તેથી લાવરીને બીજે માળો બાંધવો પડશે. સવિસ્તારથી જવાબ લખો. લાવરી પોતાના બચ્ચાને રોજ સવારે શી સલાહ આપી જતી? એમ કે છે લાવરી રોજ સવારે પોતાના બચ્ચાને સલાહ આપતી કે મારા ગયા પછી તમે તમારા કાન અને આંખ ખુલ્લી રાખજો. જ્યારે હું પાછી ફરું ત્યારે મને બધી વાત તમે શું થયું તે સંભળાવજો.
ત્યાર પછી ત્રીજા દિવસે સાંજે બચ્ચાની વાત સાંભળી લાવરીએ શું કહ્યું? ત્રીજા દિવસે બચ્ચાની વાત સાંભળી લાવરીએ બોલી, હવે ખરેખર આપણે માથે જોખમ છે. આપણે હવે તરત જ બીજે જવું પડશે. કોઈ કામ અન્ય વ્યક્તિના આધારે રાખવાથી તે ક્યારેય થઈ શકતું નથી. પરંતુ હવે તો ખેડૂત પોતે જ ખેતરનો પાક કાપવા તૈયાર થયો છે. તેથી હવે એ કાર્ય પૂરું થશે જ. અહીંયા આપણું ટેક્સ્ટ બુક અને નોટબુકનું વર્ક જે છે એ કમ્પ્લીટ થયું. હવે ત્યારબાદ આપણે જોઈએ જે બુક છે એમાં તમારે પેનથી લખવાનું છે અને ટેક્સ્ટ બુકની અંદર કમ્પલસરી પેન્સિલથી જ લખવાનું છે. સારા અક્ષરે અને સરખી રીતે ધ્યાનથી સમજી અને પછી લખવાનું છે. થેન્ક યુ.